Hello friend, good morning to all. Good morning to all of you. કોવિડ-19ની પરિસ્થિતિમાં તમે બધા સલામત અને સુરક્ષિત રહો એવી ભગવાનને પ્રાર્થના. આપણી સંસ્થા દ્વારા લર્નિંગનો કોન્સેપ્ટ અમલમાં મુકાયો છે. એ અંતર્ગત વિવિધ વિષયોનું શિક્ષણ ઓનલાઈન માધ્યમથી તમને બધાને આપવામાં આવે છે. ધોરણ 11માં પ્રવેશ મેળવનારા અને ધોરણ 12ની અંદર ઓલરેડી પ્રવેશી ચૂકેલા 11મું પાસ કરીને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન. મિત્રો, ઇંગ્લિશ લેંગ્વેજમાં થોડી તમે જો સમજ કરો, થોડીક તૈયારી કરો તો 100% પાસ થઈ શકાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ડરતા હોય છે. મારા ક્લાસના લાસ્ટ યરના રિઝલ્ટની વાત કરું તો 12th બીની અંદર 100% પરિણામ આવેલ છે. ગ્રામર જે છે, ગ્રામરની બાબતમાં તમને કહું કે થોડીક એમાં સમજ, એના સિદ્ધાંતો જો આપણને ખબર હોય અથવા એનો આપણે સ્ટડી કરીએ અને સમજીએ તો બહુ સરળ થઈ જાય છે. ઘણા બધા મુદ્દાઓ તમે જોયું હશે, પેપર સ્ટાઇલ જે બોર્ડની છે એમાં ઘણા બધા મુદ્દાઓ છે. ખાસ કરીને સેક્શન સી અને સેક્શન ડી, આમાં જો થોડી મહેનત કરવામાં આવે તો હું તમને 100% ખાતરી આપું છું કે સારા માર્ક્સ મેળવી શકાય છે. કોઈ અઘરી વસ્તુ નથી. સવાલ માત્ર એટલો છે કે આપણી મહેનત કરવાની છે, સમજવાનું છે અને આગળ વધવાનું છે. મિત્રો, મેં બ્લેકબોર્ડ ઉપર એક મુદ્દો લખ્યો છે અને બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે ડુ એઝ ડિરેક્ટેડ એવું ટાઇટલ છે. હું તમને પ્રશ્ન નંબર પણ કહું. 38મો પ્રશ્ન જે છે એ ડુ એઝ ડિરેક્ટેડ છે. હું આથી મૂળભૂત તમને બેસિક મેટર સમજાવીશ, ડાયરેક્ટ નહીં જવું. કારણ કે આ મુદ્દો એવો છે, અહીંયા તો એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ પણ એકચ્યુઅલી આવા 2 પેરેગ્રાફ હશે. એક પેરેગ્રાફના 2 માર્ક છે, સમજો, અને બીજો એક પેરેગ્રાફ હશે એના પણ 2 માર્ક છે, એટલે ટોટલ 4 માર્ક છે. બહુ સૈદ્ધાંતિક રીતે તમને વાત કરું તો જો આપણે સમજ આમાં કેળવી લઈએ તો હું માનું ત્યાં સુધી ગણિતમાં જેમ 1 + 1 = 2 હોય છે, 1 + 1 = 2, એમ તમે અહીંયા 2 + 2 = 4. 4માંથી 4 ગુણ તમને મળી જાય. પણ સવાલ શું છે કે આપણે પ્રશ્નને સમજવાનો છે. હવે આમાં જે અહીંયા તમને ફોર્મેટ આપ્યું છે, ફોર્મેટમાં હું તમને કહું, સેક્શન સીની અંદર છે આ પ્રશ્ન. પહેલી વાત કરું, સેક્શન સીમાં એક અહીંયા મેં લખ્યું છે, 2 લાઈન લખી છે. એ 2 લાઈન પહેલાં તમારે સમજવાનું છે આ ક્વેશ્ચન ફોર્મેટ છે. આ ક્વેશ્ચન આપેલો છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે પરીક્ષામાં, આને આ પેરેગ્રાફ અહીંયા બેઠો લખી નાખે છે. દેટ ઇઝ રોંગ. એ કોન્સેપ્ટ પ્રમાણે નથી. તમને 0 માર્ક્સ મળશે. તમે જો એને ફોલો કરશો, એ રીતે બેઠો લખી નાખશો તો એમાં 0 માર્ક્સ મળે છે, કશું મળતું નથી. પહેલાં તમને કહું કે આ મુદ્દો જે છે કયા આધારિત છે. 2 પેરેગ્રાફ હશે, એમાં 2 બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. એક આ મુદ્દો જે છે એ ટેન્સ બેઝ છે. ટેન્સ બેઝ એટલે આપણા જે મૂળ 9 કાળ કહીએ, પ્રેઝન્ટ, આમ તો મૂળ 3 છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, પણ એના 3 મેઇન લો તો 9 ટેન્સ થાય. તમારી પાસે આ મુદ્દાને ન્યાય આપવા માટે પહેલી શરત એ છે કે કોઈ પણ ટેન્સનું સ્ટ્રક્ચર, એટલે કે એ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તમે જે સેન્ટન્સ બનાવો છો એ સ્ટ્રક્ચરનું નોલેજ તમારે જોઈશે. દાખલા તરીકે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ, ઉદાહરણ રૂપે લખ્યું સિમ્પલ પ્રેઝન્ટ છે, તો સિમ્પલ પ્રેઝન્ટને ઓળખવા માટે તમારી સ્ટ્રક્ચર તમારી પાસે જશે તો તમે એને ઓળખી શકશો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. કોઈ વાક્યને ઓળખવું હોય તો તમે કેવી રીતે ઓળખી શકો? તો એના સ્ટ્રક્ચર ઉપરથી ઓળખી શકો. દાખલા તરીકે એનું સ્ટ્રક્ચર એવું છે તો કે સબ્જેક્ટ પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ
અન્ય શબ્દ. જો ત્રીજો પુરુષ હોય તો આ હોય છે. ત્રીજો પુરુષ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સબ્જેક્ટ પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ હોય પ્લસ અન્ય શબ્દ હોય. આ સિમ્પલ પ્રેઝન્ટ. આ ઉદાહરણ રૂપે તમને સમજાવું છું. એક બીજું ફોર્મેટ પણ છે. તો એમાં કયું ફોર્મેટ છે? તો એ જે છે એ સબ્જેક્ટ પ્લસ મૂળ રૂપ હોય છે. મૂળ રૂપ, કોઈ પણ શબ્દનું મૂળ રૂપ અને પ્લસ અન્ય શબ્દ. મિત્રો, હું આજે લખું છું તમારી સામે સ્ટ્રક્ચર. આવા સ્ટ્રક્ચર તમને 99 ટેન્સના આવડતા હોય તો હું તમને 100% ચેલેન્જ સાથે કહું છું કે તમે આ મુદ્દો રિફર કરી શકશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સવાલ માત્ર એટલો છે કે આપણે આની તૈયારી કરીએ. હું તો ત્યાં સુધી કહું કે કોઈ પણ ટેન્સમાં એનું સ્ટ્રક્ચર હોય એને તમે 10-10 વખત લખીને તૈયાર કરો. મેં લાસ્ટ યરના વિદ્યાર્થીઓને આવી રીતે જ તૈયારી કરાવી હતી અને 100% રિઝલ્ટ 12th બીનું હું લાવી શક્યો છું. ઓકે, હવે મૂળ વાત ઉપર જઈએ. જો તમને ટેન્સનું નોલેજ નહીં હોય તો તમે આ મુદ્દો રિફર નહીં કરી શકો. પહેલી વાત સમજી લેજો. સ્ટાન્ડર્ડ 11th અને 12th બંને માટે આ મુદ્દો છે. સ્ટાન્ડર્ડ 11th અને 12th બંને માટે કોમન. ધોરણ 11માં જે વિદ્યાર્થીઓ આવે છે એના માટે પણ આ મુદ્દો આવે છે. એ આખું વર્ષ પ્રેક્ટિસ કરશે. ધોરણ 12 જે બોર્ડમાં જે પરીક્ષા આપવાના છે એમાં પણ આ મુદ્દો આવે છે. આટલું સમજી લેજો. અચ્છા, હું વાત કરતો હતો ટેન્સની. તો તમને પહેલી શરત કહું કે ટેન્સનું સ્ટ્રક્ચર આવડશે તો તમે એને ઓળખી શકશો, નહીં તો તમે ઓળખી નહીં શકો અને તમે ભૂલો કરશો. હવે અહીંયા જે છે એ મેં તમને ટેન્સ બેઝ એક વાત કરી. બીજું એક વાત કહું કે બીજો જે પેરેગ્રાફ હશે એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આધારિત હોય. ઘણી વખત શું છે કે આ એક્ટિવ પેસિવ જે છે તમે 8, 9, 10માં શીખી ગયેલો મુદ્દો છે. આ તમને ખાલી એક ઓરલી કહું છું કે બીજો પેરેગ્રાફ એવો હોય છે કે જેમાં કોઈ પેરેગ્રાફ એક્ટિવમાં આપેલો હોય તો તમારે પેસિવમાં કન્વર્ટ કરવાનો થાય, અથવા તો પેસિવમાં આપેલો હોય તો તમારે એક્ટિવમાં કન્વર્ટ કરવાનો થાય. હવે મૂળ વાત ઉપર જઈએ. આ ક્વેશ્ચનનું ફોર્મેટ છે, હું વાંચું છું, બધા ધ્યાન આપે. રામ વર્ક હાર્ડ, પછી ફૂલ સ્ટોપ છે. લક્ષ્મણ હેલ્પ હિમ, પછી ફૂલ સ્ટોપ. ધે વેર સ્ટુડિયસ પર્સન્સ, ધે સક્સીડેડ વેરી મચ. આ 4 વાક્યો આપેલા છે અને એની નીચે તમે જોશો. હવે આ વાક્યો વિશે તમને કહું, જો તમને આ વાક્યોની સમજ પડે તો બહુ સારી વાત છે. પણ કદાચ માનો કે તમને સમજ ના પડે, જો તમારી પાસે પેલા સ્ટ્રક્ચરનું નોલેજ હશે, ટેન્સના સ્ટ્રક્ચરનું નોલેજ હશે, તો તમે કદાચ આનો અર્થ નહીં સમજી શકતા શું કહેવા માંગે, તો પણ તમે એને ટ્રાન્સફર કરી શકો. કારણ કે અહીંયા જે સ્ટાર્ટ લાઇક ધીસ આપેલું છે, હવે મૂળ વાત આ સમજવાની છે. આ તમને શું સૂચના આપે છે કે આ રીતે શરૂઆત કરો. હવે આ રીતે શરૂઆત કરો, પછી અહીંયા આપેલું છે એક શરૂઆત તમને કરી આપી છે. હવે આ શરૂઆત કરી આપેલી છે એ પ્રશ્ન જે તમારી સામે રહેલો છે એની શરૂઆત છે. પણ તમે જોશો કે અહીંયા જે આપેલું છે રામ વર્ક, બરાબર, અહીંયા અંડરલાઈન કરું છું, રામ વર્ક. અહીંયા તમે જે પ્રશ્ન આપેલો છે એની નીચે આપેલું છે સૂચના, એમાં અહીંયા જોશો તમે વર્ક્સ આપેલું છે, WORKS. હમણાં મેં તમને થોડી વાર પહેલાં એક ઉદાહરણ રૂપે એક સેન્ટન્સનું સ્ટ્રક્ચર આપ્યું હતું, ટેન્સનું સ્ટ્રક્ચર આપ્યું હતું. એમાં કંઈક એસ કે ES વાળું રૂપ આવ્યું હતું, બરાબર. એનો મતલબ એવો થયો કે અહીંયા તમને એક શરૂઆત કરી આપી છે, એ પ્રમાણે તમારે ફેરફાર આખા પેરેગ્રાફના, આ જે 4 લીટીનો જે પેરેગ્રાફ છે એમાં તમારે જવાબ તરીકે બનાવવાનો છે. આર યુ ક્લિયર? સમજો વાતને. આ પ્રશ્ન આપેલો છે, અહીંયા તમને શરૂઆત કરી આપી છે, ટેન્સ બેઝ છે, એમાં જે ફેરફાર થયેલો છે એ પ્રમાણે તમારે બધા ફેરફાર કરવાના છે. હવે અહીંયા ફેરફાર કરેલો છે એસ, અહીંયા આપેલો છે એર. એનો મતલબ કે આ વર્બ જે છે એ વર્બ ચેન્જ થયેલો છે. એટલે આખા પેરેગ્રાફની અંદર જે જગ્યાએ વર્બ છે એ તમારે ચેન્જ કરવાનો. હવે તમને આની વાત સમજાવું કે કોઈ પણ કર્તા આપેલો હોય, કર્તા પછી ક્રિયાપદનું ઈડી વાળું રૂપ આપેલું હોય અથવા તો ભૂતકાળનું રૂપ આપેલું હોય, ઈડી હોય કોઈ પણ શબ્દ પાછળ, તો તમારે શું સમજવાનું કે આ સાદો ભૂતકાળ છે. આર યુ ક્લિયર? આ સાદો ભૂતકાળ છે. આ સાદા ભૂતકાળનું
વાક્ય આપેલું છે બધા વાક્યો એવા જ છે. જો તમે માર્ક કરજો, અહીંયા લક્ષ્મણ પછી હેલ્પ છે, અહીંયા વેર આપેલું છે અને આ સક્સીડેડ આપેલું છે. હવે અહીંયા રામ એ સબ્જેક્ટ છે એટલે કોઈ પણ નામ અથવા તો સર્વનામ એ શરૂઆતની અંદર હોય. રામ છે, પછી લક્ષ્મણ છે એ નામ છે, કર્તા તરીકે હોય, ક્રિયાનો કરનાર છે, પછી છે ધ્યેય છે અને અહીંયા પણ પ્રોનાઉન ધ્યેય છે. એના પછીનો જે શબ્દ જે છે એ તમારે ચેન્જ કરવાનો છે. જો તમે આટલું કરી દો તો તમારા 2માંથી 2 માર્ક પાકા. પેલું કહે છે ને ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. આ બધા માર્ક જે છે ને એ આપણે 1 2 1 2 1 2 એવા લેતા રહીએ ને તો ટોટલ જે છે 20-25 માર્કનો થાય અને આરામથી તમે તમારા માર્કની અંદર ગ્રોથ મેળવી શકો. બહુ સિમ્પલ છે. આટલી વાત તમે સમજી ગયા. હવે તમારે જ્યારે તમને આવું કોઈ ક્વેશ્ચન ફોર્મેટ જુઓ અને અહીંયા તમને શરૂઆત કરી આપી છે, આ 2 વસ્તુ ઉપર તમારી નજર જવી જોઈએ. પહેલી વાત, એટલે જેમ તમે સ્વિચ પાડો અને કેમ ટ્યુબલાઇટ થાય, સમજો મારે, જેમ તમે સ્વિચ પાડો અને ટ્યુબલાઇટ થાય એવી રીતે તમે સેન્ટેન્સ જુઓ અને વર્બ જુઓ. આ વર્બ છે, આ જે છે વર્બ છે, એ તમે જુઓ એટલે તરત તમને લાઇટ થઈ જવી જોઈએ. જેમ પેલી સ્વિચ પાડવાથી લાઇટ થઈ, તમને તરત લાઇટ થઈ જાય કે આ તો સિમ્પલ પ્રેઝન્ટ છે. હવે આની તમને ઓળખ આપું તો આ સિમ્પલ પ્રેઝન્ટ છે. આ શું છે? સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરફાર કરેલો છે. વર્ક્સ મૂકેલું છે, વર્કની જગ્યાએ વર્ક્સ મૂકેલું છે, વર્ક એની જગ્યાએ વર્ક્સ. ક્લિયર? એનો મતલબ એવો થયો કે આ જે પેરેગ્રાફ આપેલો છે એ સિમ્પલ પાસ્ટ છે. કયો છે? સિમ્પલ પાસ્ટ. આખો પેરેગ્રાફ આ જે 4 લીટીનો છે એને તમારે સિમ્પલ પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનું છે અને બીજું કશું કરવાનું નથી. જેમ અહીંયા સબ્જેક્ટ પછી વર્ક્સ મૂકેલું છે એટલે કે એસ કે ઈએસ વાળું અથવા તો મૂળરૂપ આવતું હોય એ રીતે તમારે સબ્જેક્ટનો અભ્યાસ કરી અને ફેરબદલ કરવાનો. દાખલા તરીકે લક્ષ્મણ છે, હંમેશા ત્રીજો પુરુષ હોય ને, રામ છે, રામ હોય, લક્ષ્મણ હોય, સીતા, કોઈ પણ એક નામ હોય. જો એક નામ હોય ને તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ જ આવે. આટલું સમજી લેવાનું. સર્વનામો આઈ હોય, વી હોય, યુ હોય અને ધ્યેય હોય તો હંમેશા અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હશે. દાખલા તરીકે અહીંયા ધ્યેય આપેલું તો ધ્યેય વર્ક હોય, અહીંયા આઈ આપેલું તો આઈ વર્ક હોય. અહીંયા આઈ વર્ક્સ ના થાય, આઈ હોય તો વર્ક થાય. અહીં રામ છે એટલે ત્રીજો પુરુષ એક વચન નામ છે એટલે એસ વાળું રૂપ લાગ્યું છે. ઓકે, હવે આ મેં જે અંડરલાઈન કરી છે તમારી સમજ માટે, આનો તમારે ફેરફાર કરવાનો છે અને આ તમે ફેરફાર કરી દો એટલે તમારા 2 માર્ક ક્લિયર, પાક્કા, 100%. અને આવું જે છે એ સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટમાં પણ ફેરવાનું હોય. ઘણી વખત સિમ્પલ પાસ્ટ આપેલો હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપેલો હોય, પૂર્ણ ભૂતકાળ પણ આપેલો હોય. ઘણી વખત પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપેલા હોય વાક્યોની અંદર, ચાલુ વર્તમાનકાળ, તો ચાલુ ભૂતકાળમાં પણ કન્વર્ટ કરવાનો હોય. આ રીતે તમને ટેન્સ બેઝ આ ફેરફાર કરવાના આવશે. બહુ તમને કહું, થોડીક મહેનતથી, થોડીક સમજથી તમે 100% આમાં સફળ થશો. કારણ કે મેં લાસ્ટ યરના જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને પણ આ રીતે સમજ આપી હતી. અને યુ નીડ લિટલ બીટ મોર પ્રેક્ટિસ. તમારે પ્રેક્ટિસની જરૂર છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારી ગ્રીપ આવશે અને બહુ સહેલું પડી જશે, અઘરું નહીં પડે. અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે, માત્ર તમારે મહેનત કરવાની છે. હવે ઘરે બેઠા જે 15-20 મિનિટના વિડીયો બને છે એનો તલસ્પર્શી અભ્યાસ કરો અને એ રીતે આગળ વધો. હવે આપણે જવાબમાં જોઈએ. હવે હું આ કમ્પ્લીટ કરું છું. જ્યાં જ્યાં રામ વર્ક્સ હાર્ડ, હજી પૂરો નથી થયો જવાબ. ફરી કહું છું, આ પેરેગ્રાફ અહીંયા બેઠો લખવાનો નથી, અહીંયા જોવાનું છે તમારે કે આ ફેરફાર શું થયો છે, તો કે સિમ્પલ પાસ્ટમાંથી સિમ્પલ પ્રેઝન્ટ થયો છે. ઓકે, હવે આગળ જઈએ. લક્ષ્મણ, હવે અહીંયા હેલ્પ છે, ઈડી લાગેલું છે પાછળ. એનો મતલબ એવો થયો કે તમારે સિમ્પલ પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનું. જેમ વર્ક્સ થયું એમ હેલ્પનું શું થાય? હેલ્પ્સ, એસ લાગશે. લક્ષ્મણ હેલ્પ્સ હિમ. હવે તમે જે ફેરફારો કર્યા છે એની નીચે જરા અંડરલાઇન પણ કરજો એટલે શું હાઇલાઇટ થાય. ઓકે, હવે આગળ જઈએ તો ધ્યેય. હવે અહીંયા વેર છે. હવે આ જે છે એ ક્રિયાપદનું
એસ કે એસ વાળું રૂપ છે, મતલબ સિમ્પલ પ્રેઝન્ટ છે. હવે આ લિંક વર્બ કહેવાય. વેર એ લિંક વર્બ છે. એવા વોઝ, વેર, ઇઝ, એમ, આર. હવે વોઝ અને વેર જે છે એ સિમ્પલ પાસ્ટના લિંક વર્બ કહેવાય. હવે આ જે છે એ સિમ્પલ પાસ્ટના લિંક વર્બ હોય એને તમારે પ્રેઝન્ટ ટેન્સના લિંક વર્બમાં કન્વર્ટ કરવું પડે. એટલે ધે આર આવશે. અહીંયા આર થશે. વેરનું શું થાય? આર. આપણે આ પ્રેઝન્ટમાં લીધું છે એટલે આ લિંક વર્બ બદલાયું. આ ભૂતકાળનું લિંક વર્બ વેર છે. અહીંયા માનો કે બહુવચન છે એટલે આર મૂક્યું. અહીંયા કોઈ નામ હોય એક વચન તો ઇઝ પણ આવી શકે, પણ અહીંયા ધે વેર, ધે આર. ધે આર સ્ટુડિયસ, STUDIOUS, સ્ટુડિયસ પર્સન્સ, ફૂલ સ્ટોપ. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું છે, એકી સાથે આપણે હડબડાટ કરવાનું નથી, ફટાફટ પતાવી દેવું નહીં. ગ્રામરની બાબતની અંદર જો તમારે પાકા માર્ક જોઈતા હોય તો થોડીક ચીવટતા રાખો, બહુ પેશન્સ થશે, સમજીને ધીમે રહીને કામ કરો. તમારું કામ જે છે સંપૂર્ણ રીતે બની જશે તમારા માટે. પણ જો ઉતાવળ કરી તો ભૂલો થવાની શક્યતા છે, અને ગ્રામરની અંદર એ ભૂલ ક્યારેય માફ થતી નથી, એ પછી ઝીરો જ થઈ જાય. એટલે ધે આર સ્ટુડિયસ પર્સન્સ. આપણે એક સ્ટેપ બાય સ્ટેપ જો અહીંયા આપણે વર્બને ચેન્જ કરી દઈએ. પહેલાં વર્કનું વર્ક્સ કર્યું, હેલ્પનું હેલ્પ્સ કર્યું, પછી વેરનું આર કર્યું. હજી આપણે આગળ જવાનું છે. છેલ્લું વાક્ય, ધે સક્સીડેડ વેરી મચ. ફરી સિમ્પલ પાસ્ટ. તમારે બીજા કોઈ ફેરફાર કરવાના નથી, કારણ કે અહીંયા ફેરફાર કયો થયેલો છે તો કે વર્બ ફોર્મનો થયેલો છે. તો આપણે બધામાં જેટલા પણ વર્બ ફોર્મ હોય એ વર્બ ફોર્મની અંદર આપણે ફેરફાર કરવાનો. હવે આગળ લખીશ તો શું? ધે સક્સીડ્સ થઈ જશે. શું થઈ જશે? SUCCEED, સક્સીડ્સ. બરાબર? સક્સીડ્સ વેરી મચ. અહીંયા પણ અંડરલાઈન કરીએ. તો આ રીતે આખો પેરેગ્રાફ તમે કન્વર્ટ કર્યો. હવે આટલું તમારે કરવાના 2 માર્ક છે. પેલા નથી કહેતા ડૂબતે કો તિનકે કા સહારા, એના જેવું છે આ. ઘણી વખત તમે જે છે આ રીતે એક માર્કની ગણતરી કરો તો ક્યાંક તમે અટકી ગયા. સહેલો મુદ્દો છે, બહુ થોડીક જ મહેનત કરવાની છે, થોડુંક સમજવાનું છે. કંઈ હડબડાટ કરવાનો, કોઈ ગભરાવાની પણ જરૂર નથી. માત્ર આપણી પાસે થોડું નોલેજ હોય, થોડી સમજ હોય તો તમે એને ફેસ કરી શકો છો. અઘરી કોઈ વસ્તુ નથી. અને ઘરે પણ તમારી પાસે જે મટીરિયલ હોય એ મટીરિયલનો ઉપયોગ કરી પ્રેક્ટિસ કરજો. બરાબર છે? અમે આવા વિડીયો જે છે આગળ બનાવતા રહીશું અને તમારી સમક્ષ અમે પ્રસ્તુત કરતા રહીશું, અને તમારા ફાયદામાં જ છે. માત્ર 20-25 મિનિટ આપવાથી આપણે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટુ